સુરેન્દ્રનગરના ટાગોરબાગ બગીચામાં આવેલા તળાવમાં ડ્રેનેજનું પાણી ઠાલવવામાં આવતા પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો। તળાવમાં સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ ડ્રેનેજનું પાણી ટાગોરબાગના તળાવમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેના લીધે બગીચામાં આવતા પ્રવાસીઓને મોઢે રૂમાલ રાખવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। તો બગીચામાં આવતા બાળકો અને વૃદ્ધોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે। આ અંગે અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તે છતાં કોઈ સુધારો નથી થયો, ત્યારે આ તળાવને સાફ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ તળાવમાં સતત ગંદકીનું સામ્રાજ્ય છવાઈ રહ્યું છે। ત્યાં આવતા લોકોને મોઢે ડૂચો રાખવો પડે અને રૂમાલ રાખવો પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 3.5 લાખની વસ્તી છે, તે વચ્ચે માત્ર એક ટાગોરબાગ આવેલો છે અને એમાં પણ તળાવ આવેલું છે। ત્યાં ગટરનું પાણી સતત ઠાલવવામાં આવતું હોવાના કારણે આ તળાવમાં ગંદકીના સામ્રાજ્ય હોવાના કારણે ટાગોરબાગમાં આવતા લોકો છે તે પરેશાન બન્યા છે। સુરેન્દ્રનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ પરિણામ નથી મળી રહ્યું। અહીંના કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે છે। ખાસ કરીને આ તળાવ આવેલું છે, ગંદકીનું સામ્રાજ્ય છે, ગટરનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, કેવી પરિસ્થિતિ? જય ભારત। ઉચ્ચ અધિકારીઓ આ બાબત પૂરતું ધ્યાન રાખે। ટાગોરબાગ એક મધ્યમાં આવેલો બાગ છે। આ સિનિયર સિટીઝનો વોકિંગ કરવા આવે, બાળકોને લઈને ફરવા આવે, છતાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી। સરકાર શ્રી એવી રજૂઆત કરે છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, પણ એ ખાલી કાગળ ઉપર લખાણ હોય તેવું અમને લાગી રહ્યું છે। ત્યારે આ મુદ્દે હવે સ્થાનિક તંત્ર ધ્યાન આપે અને તાત્કાલિક આ ટાગોરબાગનું તળાવ છે તેની સાફ સફાઈ હાથ ધરવામાં આવે। બ્યુટિફિકેશન નામે આમ તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, પરંતુ ક્યાં જતી હોય છે તે પણ એક સળગતો સવાલ છે। સ્થાનિક લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે અનેક વખત રજૂઆત છતાં પણ આ તળાવની પરિસ્થિતિ નથી સુધરી રહી। હવે ખરેખર ધ્યાન આપી અને અહીંયા આવતા લોકોના આરોગ્ય સામે પણ નગરપાલિકા જોવે તે પ્રકારની માંગ છે તે હાલ ઉઠવા પામી છે। ફજલ ચૌહાણ, GSTV।